मंगलम दिशतु मे विनायको मंगलम दिशतु मे सरस्वती मंगलम दिशतु मे महेश्वरी मंगलम दिशतु मे सदाशिवः देहं प्राणमपीन्द्रियाण्यपि चलां बुद्धिं च शून्यं विदुः स्त्रीबालान्धजडोपमास्त्वमिति भ्रान्ता वृषन्वादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंहारिणे तस्मै श्रीगुरुमूर्तये नमः श्रीदक्षिणामूर्तये। अथ पंचमोल्लासः 190 पाना परથી પાંચમા ઉલ્લાસનો પ્રારંભ કરે છે વાર્તિકકાર. पूर्व श्लोक व्याख्यानेन प्रत्यक्षादि प्रमाण आभास निबंधन ब्रह्मात्मैकत्व वाक्यार्थे विरोधाशंका परिहृता. पूर्व श्लोक व्याख्यानेन આગળના ચોથા શ્લોકની વ્યાખ્યાન કરવા દ્વારા પ્રત્યક્ષ આધારિત ચોથા શ્લોકનો એ પ્રકારે પણ એનો ઉપયોગ કરવામાં આવ્યો કે એની વ્યાખ્યા કરવાની પ્રક્રિયામાં प्रत्यक्षादि प्रमाण आभास निबंधना विरोध आशंका जो विरोध जन्म्यो प्रत्यक्ष वगैरह प्रमाण ने कारण अपना रोज बरोज अनुभव ने कारण ब्रह्मात्मैकत्व वाक्यार्थ है. मूँ तो विरोध क्या जन्म्यो ब्रह्म ने आत्मा की एकता जो महावाक्य अर्थ है तत्वमसी साक्षात तत्वमसी वेद वचसा એવું આગળ કહેવામાં આવ્યું ત્રીજા શ્લોકમાં. તત્ એટલે બ્રહ્મ અને ત્વમ એટલે કે આત્મા. આમ તત્વમસી મહાવાક્યમાં બ્રહ્મને આત્માના ઐક્યનો ઉપદેશ કરવામાં આવ્યો. તેમાં પ્રત્યક્ષાદિ પ્રમાણ આભાસ નિબંધના પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિયો દ્વારા જ અનુભવ થાય છે અને પ્રત્યક્ષ કહેવાય. અને એ અનુભવ પરથી આપણે અનુમાન કરીએ એમ પ્રત્યક્ષ અને એના પર રચાયેલા બીજા પ્રમાણ. તો ધુમાડો પ્રત્યક્ષ હોય એ પરથી આપણે અગ્નિનું અનુમાન કરીએ. એટલે મૂળ તો આપણો બધો જ અનુભવ છેવટે તો ઇન્દ્રિયો દ્વારા જ આવતો હોય છે. અને અનુભવના આધારે પછી આપણે કાર્ય હોય તો કારણનું આપણે કાર્યનું જ્ઞાન થાય તો કારણનું અનુમાન કરીએ. કારણના જ્ઞાન પછી કાર્યનું પણ અનુમાન કરીએ. કારણ છે એટલે કાર્ય થશે. વાદળો ઘેરાયા છે વરસાદ આવશે, અથવા રસ્તો ભીનો થયો વરસાદ આવ્યો હોવો જોઈએ વગેરે વગેરે. આ પ્રકારે આ બધો વ્યવહાર આપણે કરતા હોઈએ છીએ. પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિય દ્વારા જે બધું જ્ઞાન થાય એ બધું અનુમાન અર્થાપત્તિ આ પ્રકારનો વ્યવહાર થતો હોય તો એમાં આપણો એવો અનુભવ છે જેની ચર્ચા કરવામાં આવી ગયા વખતે કે આ જગત સત્ય જણાય છે. જગત તો સ્વયં સત્તાવાળું છે, સ્વયં પ્રકાશે છે. હું હોઉં કે ના હોઉં તો પણ જગત તો છે અને ભાસે છે. આમ જગતનું હવાપણું અને ભાસવાપણું આપણને જણાય છે એવો આપણો અનુભવ છે. એવું માનીએ છીએ કે એવો અનુભવ છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ આભાસ એટલે આપણે માનીએ છીએ કે આ જગત સત્ય છે એવું આપણને અનુભવ થાય છે, પણ તો આભાસ છે. આ પ્રત્યક્ષ વગેરે પ્રમાણ નથી, પ્રમાણનો આભાસ છે. ખરેખર તો પ્રમાણ એકમાત્ર શ્રુતિ જ છે. આમ જીવનની સત્યતાઓનો નિર્ણય કરવા માટેનું એકમાત્ર પ્રમાણ શ્રુતિ છે. એટલે એ પ્રમાણની તુલનામાં પ્રત્યક્ષ અર્થાત ઇન્દ્રિયો દ્વારા જોઈએ કે જગત તો સ્વામીજીને મિથ્યા કેમ કહો છો? આવું સરસ તો જગત છે એને મિથ્યા કેમ કહેવાય? એટલે આપણી આંખો અને આપણી બુદ્ધિ એવું આપણે જણાવે છે કે આ બધું સાચું છે
તો આપણી બુદ્ધિ એમ જણાવતી હોય ટૂંકો ઇન્દ્રિયો દ્વારા જ અનુભવ થઈ રહ્યો છે, એના આધારે આપણી બુદ્ધિ આપણે એમ જણાવે છે કે આ બધું સાચું છે. જ્યારે તત્વમસી મહાવાક્ય છે જે જીવ અને બ્રહ્મના ઐક્યનું નિરૂપણ કરે છે, એ એમ કહે છે કે ભાઈ આ બધું અદ્વૈત સાચું નથી. અદ્વૈત ત્યારે જ સત્ય હોઈ શકે જ્યારે દ્વૈત સાચું ના હોય. તો દ્વૈત સાચું હોય તો પછી અદ્વૈત સાચું કેમ હોઈ શકે? તો તત્વ તત એટલે તે, એટલે જગત, અને તું એટલે જીવ, આ બંને એક છે. એનો અર્થ કે તમારો કોઈ ભેદ નથી, એક જ છો. એવું ત્યારે બની શકે જ્યારે આ જગત અને મારી વચ્ચે જે ભેદ ભાસે છે, જે બહુ અનેકપણું છે, દ્વૈત છે, એ ખોટું હોય તો જ. આ રીતે જગત ખોટું છે, મિથ્યા છે. જે કંઈ દેખાય છે, અનુભવાય છે, મિથ્યા છે. એવું હોય તો જ એકમાત્ર અનુભવ કરનાર સત્ય છે. એ સિવાય જે કંઈ જણાય છે મિથ્યા છે, એવું આપણને શાસ્ત્રમાં કહેવામાં આવ્યું. પણ આપણા અનુભવથી આપણે લાગે છે કે આ બધું જગત તો સત્ય છે, એટલે બી કહેવામાં આવ્યું. સ્વતઃસંત પ્રકાશંતે ભાવા ઘટપટાદય ઈશ્વરાવેશાત, કે ભાઈ એટલે પોતાનો આ વાંધો રજૂ કર્યો કે આ ઘટપટ વગેરે પદાર્થો તો સ્વયં છે અને સ્વયં ભાષે છે, કે ઈશ્વરના પ્રવેશથી, ઈશ્વરના આવેશથી કે ઈશ્વરની સત્તા કારણે ભાસતું એવું જણાતું નથી. એ પ્રશ્નનો પ્રારંભ કર્યો. અને તેથી આપણે તત્વમસી મહાવાક્ય દ્વારા બ્રહ્મને આત્માના એકત્વનો જે ઉપદેશ કરવામાં આવ્યો, એમાં આપણા રોજબરોજ અનુભવથી જે આપણે લાગે છે એ વિરોધ જણાયો. તો એ પ્રકારનો વિરોધ પણ જો મનમાં રહી જાય, એ કોઈ શાસ્ત્ર કહે છે માટે પણ એના માટે આદર હોય, બીજી બાજુ આપણો અનુભવ કહે છે દ્વૈતનો, એ માટે પણ રહી જાય, તો પછી આપણા મનમાં એ જ્ઞાન સ્થિર ના થઈ શકે. એટલા જ માટે આ સત્ય છે એની સામે વિરોધ કરનારા જે કોઈ પ્રકારના બીજા અભિપ્રાય હોય કે ખ્યાલો હોય, એ બધાનું આપણે નિરાકરણ કરવું જ પડે. અને તો જ પછી સત્ય કે દ્વૈત છે એનું જ્ઞાન આપણને સ્પષ્ટ થાય અને દ્રઢ થાય. તો ચોથા શ્લોકની વ્યાખ્યામાં આ પ્રકારે રોજબરોજના અનુભવમાં પ્રત્યક્ષ વગેરે પ્રમાણ, એટલે કે રોજના અનુભવમાં જે વિરોધ છે આશંકા દૂર કરી. ઇદાનીમ પંચમેન શ્લોકેન, હવે આ પાંચમા શ્લોકમાં વાવદૂકાનામ મતિ વિલસિત કલ્પના નિબંધનામ વિરોધાશંકામ પરિહર્તુમ. હવે વાવદૂકાનામ અત્યંત વાચાળ અને વાકપટુ લોકો છે, એટલે બોલવામાં કુશળ છે, દલીલ કરવામાં કુશળ છે, અને લોકોને કન્વિન્સ કરવામાં કુશળ છે એમ કહેવાય. વાવદૂકાનામ મતિ વિલસિત કલ્પના નિબંધનાનામ. હવે આપણને તો જાણે નિરાકરણ થઈ ગયું, સંતોષ થઈ ગયો કે નહીં, આ જગતમાં જે સત્તા છે, નામ રૂપમાં સત્તા અને સ્ફૂર્તિ છે, એ દક્ષિણામૂર્તિની આત્માની છે, નક્કી થઈ ગયું. પણ પહેલા પાછા હવે પછી પેલું સાંભળીએ, આપણે ટીવી પર સાંભળીએ, બીજે બધે સાંભળીએ વાવદૂકાના. અને ત્યાં એમનો પ્રચાર ઘણો હોય, ખૂબ વાચાળ હોય, વાકપટુત્વ હોય, એટલે કહેવાની એક શૈલી હોય છે. કેવી રીતે પ્રભાવિત કરવા, કેવી રીતે લોકોને કન્વિન્સ કરવા, અર્થાત એમને કેવી રીતે આને સમજતા આપણે સ્વીકાર કરતા કરવા. તો આવી રીતે પાંચમા શ્લોકમાં આ બધા લોકોને મતિ વિલસિત કલ્પના, એમની જે મતિ છે, મતિના વિલાસમાં અનેક કલ્પનાઓ કરી છે કે સત્ય કેવું છે, કે આત્મા કેવો છે, એ બધું આપણે સાંભળીએ ત્યારે એ લોકો બુદ્ધિશાળી હોવાને કારણે આપણને થાય કે ભાઈ એ લોકો કહે છે તો પછી એ તો સાચું હોવું, તો પછી આ સાચું કે એ સાચું. તો એમની મતિના વિલાસને કારણે જે કલ્પનાઓ કરે છે, એ કલ્પના જેનું કારણ છે, એવા બધા વિરોધ પછી જન્મે. પેલા કે નહીં આત્મા નથી, પેલો કે આવો છે ને પેલો છે ને ભગવાન છે ને ત્યાં છે ને નીચે ઉપર છે ને વગેરે વગેરે. આમ ભગવાન વિશે અનેક પ્રકારની કલ્પનાઓ હોય, આત્મા વિશે અનેક કલ્પનાઓ હોય, મોક્ષ વિશે અનેક કલ્પનાઓ હોય. આત્મા વિશે કલ્પના તો કહેવામાં આવશે બધી,
ઈશ્વર વિશે પણ કલ્પના હોય કે ઈશ્વર જીવ કરતાં જુદો છે, કે જીવ એનો અંશ છે, કે જીવ કરતાં તદ્દન જુદો છે, અમુક લોકમાં વિરાજમાન છે. તો ઈશ્વર વિશે ભિન્ન ભિન્ન કલ્પના હોય છે. મોક્ષ કોને કહેવાય? તો ભગવાનના ધામમાં જવું એને મોક્ષ કહેવાય. સાલોક્ય એ જ લોકમાં જવું, સામીપ્ય ભગવાન એકદમ સમીપ પહોંચી જવું, અને અલંકાર વગેરે બનીને રહેવું, સારૂપ્ય ભગવાન જેવું જ રૂપ પ્રાપ્ત કરવું, પાર્ષદ વગેરે બનવું, સાયુજ્ય ભગવાનની અંદર અને અંગમાં મળી જવું. આ મોક્ષ કોને કહેવાય એના વિશે પણ જુદી જુદા ખ્યાલો છે. ઈશ્વર વિશે જુદા ખ્યાલો, આત્મા વિશે જુદા ખ્યાલો, આત્મા અને ઈશ્વર વચ્ચેના સંબંધ વિશે જુદા ખ્યાલ, મોક્ષ કોને કહેવાય એ વિશે ખ્યાલ, જીવન મુક્તિ છે કે નહીં, જીવનથી ત્યારે જ મુક્તિ મળે કે મર્યા પછી જ મુક્તિ મળે, જીવંત છે અને મુક્તિ મળે, કયા પ્રકારની મુક્તિ છે, આ બધાની અંદર અનેક પ્રકારના અભિપ્રાયો છે. અભિપ્રાયો જે આવે છે એ પણ બહુ જ આદરણીય વ્યક્તિઓ પાસેથી આવે છે, જે મહાપુરુષો છે, કે સામાન્ય માણસો નથી. સંતો છે, મહાપુરુષો આદરણીય છે. અને એટલા માટે આપણને સ્વાભાવિક થાય કે નહીં, એ કહે તો ખોટું તો ના જ હોય. જે આદરણીય નથી એને તો આપણે જ ફગાવી દે, છોડવા તો બોલે છે. પણ તો આદરણીય મહાપુરુષો પાસે અભિપ્રાય આવે, ઋષિમુનિઓ પાસેથી આવે, ત્યાર પછી આપણે એમને એકદમ એને નકારી ના શકીએ. એ બધા અભિપ્રાયો આત્મા વિશેના, ઈશ્વર વિશેના, મોક્ષ વિશેના જે અનેક અભિપ્રાયો છે, એ બધું પણ આપણા મનમાં અનેક શંકાઓ ઉત્પન્ન કે એ સાચું તો હશે, તો પછી એવું તો નહીં થાય ને. આ તો પછી આ તમે વેદાંતના ફંદાઓ ના ફસાશો, ભગવાનને ભૂલાવી દેશે. એ નિરાકાર નિર્ગુણની વાત કરશે અને ભગવાનને ભૂલાવી દેશે. મરતી વખતે ભગવાન યાદ નહીં આવે, રામકૃષ્ણ ના છોડશો વગેરે વગેરે. એટલે ભાઈ ભય આપણામાં જમે કે આ તો બધું છોડો, આ તો બધું બરાબર નથી લાગતું, ગભરાઈ જઈએ આપણે. વેદાંતિને કોને ગભરાવે નહીં, કશું ના કરે પાછું. એ તો એવો ઉદાર મતવાદી હોય કે બધાને સ્વીકાર કરે. તઈ રહે એમને વિરુદ્ધ હતી. મોટા મોટા વેદાંતિને ગૌડવાદ કે ભાઈ આ વેદાંતિને કોઈ સાથે વિરોધ જ નથી. અને તેથી એ કોઈનો વિરોધ ના કરતા, બીજા બધા એનો વિરોધ કરે પાછા. એટલે પછી આપણને થાય કે આ કેવું હશે, બધું શું હશે. એટલા જ માટે એ બધા જે મતાંતરો છે એનું પણ વિશ્લેષણ કરવાની જરૂર છે. અને એ પ્રકારના અદ્વૈત સિવાયના જે કોઈ મત હોય એ દૂષિત જ હોય, કારણ કે સત્ય તો એક જ હોય, સત્ય અનેક ના હોય. આત્મા એ સત્ય, ઈશ્વરે સત્ય, જગત બધું સત્ય એવું તો હોય જ નહીં. અક્કલ વગરની વાત છે. સત્ય તો એક જ હોય, અનેક સત્ય હોય જ ના શકે, એને સત્ય જ કહેવાય. અહીંયા સત્ય અહીંયા હોય ને ત્યાં પણ પેલું હોય, એ તો કંઈ સત્ય કહેવાતું હશે. એટલે સત્ય એકથી વધારે છે એવું જે કહેનારા હોય એનો અભિપ્રાય તો ભ્રમમૂલક જ હોય. એ ગમે ત્યાંથી આવતો હોય છતાં પણ આપણે એનું વિશ્લેષણ કરવું પડે, એમાં દોષ સમજવો પડે, જેથી આપણને ખબર પડે, સમાધાન થાય કે બરાબર છે, એ જે કહે છે એની દૃષ્ટિ બરાબર છે. દરેક જણ પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરે છે, એ વાત બરાબર છે. એટલે માત્ર ખોટું છે એવું જ નહીં, પરંતુ શા માટે આવું વિચારે છે. જે અન્ય વ્યક્તિ બીજા પ્રકારનો અભિપ્રાય ધરાવે છે એ ધરાવવાનું કારણ શું એ પણ આપણે સમજવું પડે. એટલે આપણે કોઈ ખંડન નથી કરવા માગતા, પણ સમજવા માંગીએ છીએ જેથી આપણી સમજ સ્પષ્ટ બનતી જાય. ક્યારેક ક્યારેક એમના અભિપ્રાયો આપણી બુદ્ધિ પણ એવી જાતના દલીલ કરતી હોય છે. ક્યારેક ક્યારેક આપણા પણ આવા અભિપ્રાય હોય છે બધા. એટલા માટે બીજા જે બધા પ્રચલિત અને અગત્યના અભિપ્રાયો છે એમનામાં એ અભિપ્રાયમાં શું દોષ રહેલા છે, શા માટે આવા અભિપ્રાય પર આવેલા છે, એ આપણે સમજીએ એટલે મનમાં સમાધાન થાય, તો પછી કોઈ પ્રકારનો વિરોધ ના રહે. એટલે આ પ્રકારે વાવદુકાનામ મતિ વિલસિત કલ્પના નિબંધનામ વિરોધાશંકામ. તો બીજા બધા વાચાળ લોકોએ પોતાની મતિથી કલ્પેલા જે અનેક અભિપ્રાયો છે એને કારણે જે વિરોધ જન્મે એ વિરોધની આશંકા દૂર કરવા માટે પરિહર્તુમ તેષામ મતાની ઉપન્યસ્યતિ
આ 5મા શ્લોકની પહેલી 2 પંક્તિમાં આ બધા મતનું નિરાકરણ કરવામાં આવે છે. તેથી દેહમ, પ્રાણમ, ઇન્દ્રિયામ, ચલામ બુદ્ધિમ, શૂન્યમ, આટલી વસ્તુને કહેવામાં આવી. જડોપમા ભ્રાંતા વૃષમવાદિન, બધા ભ્રાંત જે પણ કહેવામાં, કઈ રીતે ભ્રાંત છે, એમના શું અભિપ્રાય છે? તો તેષામ મતાની ઉપન્યસ્યતિ પ્રમાણમ એકમ ઇત્યાદિના, પહેલા શ્લોકથી પહેલા શરૂઆતના શ્લોકોમાં આ બધાના અભિપ્રાય છે એનો ઉપન્યાસ કરે છે, પ્રસ્તુત કરે છે. તો પહેલા શ્લોકમાં કહે છે પ્રમાણમેકમ પ્રત્યક્ષમ તત્વં ભૂતચતુષ્ટયમ મોક્ષશ્ચ મરણાન્નાન્યઃ કામાર્થૌ પુરુષાર્થકૌ. પ્રમાણમ એકમ પ્રત્યક્ષમ. પરમનાસ્તિક 4 વાકો મન્યતે. પરમનાસ્તિક, આ નાસ્તિકતાની અંદરમાં પાછી બધી કક્ષાઓ હોય. પરમનાસ્તિક, દેહાત્મવાદી. પરમનાસ્તિક 4 વાકો મન્યતે. અત્યંત નાસ્તિક 4 વાક. નાસ્તિક તો ખરા, સૌથી વધારે નાસ્તિક. પ્રમાણ એકમ પ્રત્યક્ષમ, એક પ્રત્યક્ષ જ પ્રમાણ છે. એકમ પ્રત્યક્ષમેવ પ્રમાણમ ન અનુમાનાની નીતિ. આગળ આ બધી ચર્ચા આવી ગઈ, આ બધા પ્રમાણ વગેરેની ચર્ચા આવી ગઈ. બીજા શ્લોકની અંદર આવી ચર્ચાઓ આવી કે ભાઈ વૈશેષિક લોકો કેટલા પદાર્થની વાત કરે છે, પછી દરેક કેટલા પ્રમાણને સ્વીકારે છે. અને વેદાંતિન પ્રમાણ એટલે કે પ્રમા અર્થાત જ્ઞાન પ્રાપ્તિનું સાધન. તો ઇન્દ્રિયોથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય એને પ્રત્યક્ષ કહેવાય. અક્ષમ પ્રતિ વર્તતે પ્રત્યક્ષમ, પ્રત્યેક ઇન્દ્રિયના સંદર્ભમાં જે છે ને પ્રત્યક્ષ કહેવાય. આમ ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થાય એનું પ્રત્યક્ષ, નામ પ્રત્યક્ષ, પરસેપ્શન અંગ્રેજીમાં જેને કહેવાય. એના પછી અનુમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ, ઉપમા, શબ્દ, આ બધા પ્રમાણો બધા પ્રત્યક્ષ પર જ રચાયેલા છે. શબ્દ એટલે આપણને કોઈ કશું વર્ણન કરે એ પરથી આપણે, એટલે પ્રત્યક્ષથી જ્ઞાન સીધે જ થાય, બાકીના બધા પ્રમાણથી પરોક્ષ જ્ઞાન થાય. અનુમાનથી પણ આપણે અનુમાન કરીએ. ધુમાડાને જોઈને આપણે જ્યારે આગનું અનુમાન કરીએ ત્યારે આગ જોઈ નથી એટલે કેવું છે? પરોક્ષ છે. પરાક્ષ, પર એટલે દૂર, ઇન્દ્રિયથી દૂર હોય એટલે કે અંગ્રેજીમાં કે રિમોટ, ઇન્દ્રિયોની મર્યાદાની બહાર, એને પરોક્ષ કહેવાય. તો આ ધુમાડો છે તો ઇન્દ્રિયની મર્યાદાની અંદર છે, પ્રત્યક્ષ છે. અગ્નિ છે ઇન્દ્રિય મર્યાદાની બહાર છે, એટલે પરોક્ષ છે. ના રીતે પ્રત્યક્ષ સિવાયના બીજા બધા પ્રમાણથી પરોક્ષ જ્ઞાન થાય. ઇનડાયરેક્ટ નોલેજ. શબ્દથી આપણે વર્ણન સાંભળીએ તો પણ આપણને પરોક્ષ જ્ઞાન જ થાય. એ વર્ણન સાંભળીને જે કંઈ જ્ઞાન થાય પણ પ્રત્યક્ષના આધારે પેલું વર્ણન કરે ઓસ્ટ્રેલિયાનું કશું કોઈક જગ્યાનું, કેવું સુંદર આ સ્થળ છે, ત્યાં કુદરતમાં કેવા પહાડો છે, કેવું આ છે, એમ દર વર્ણન કરે, કેવું સરસ રણ છે વગેરે. તો રણ એટલું શું આપણે જાણીએ છીએ, પહાડ કોને કોઈ જાણીએ છીએ, એ પરથી આપણે કલ્પના કરી કે એ બધું કેવું હશે. એટલે બાકીના બધા પ્રમાણથી જે જ્ઞાન પ્રાપ્ત થાય પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય. પણ આ 4 વાક છે ને પરમ નાસ્તિક. શબ્દ એટલે શાસ્ત્રના પ્રમાણ ગણીએ, આપ્ત વાક્યને પ્રમાણ ગણીએ. આપતા એટલે જે વિશ્વસનીય છે અને જાણકાર છે એવી વ્યક્તિનું વાક્યમાં પ્રમાણભૂત છે, આપણે એનો પણ સ્વીકાર કરીએ તો એને શબ્દ કહેવાય. તો શ્રુતિ તો પરમ વિશ્વસનીય, પરમ આદરણીય, એટલે શાસ્ત્ર તો ખરું જ, પણ શાસ્ત્ર ઉપરાંત સ્મૃતિ અર્થાત ઋષિમુનિઓના વાક્યનો આપણે પ્રમાણ ગણીએ જો એ શ્રુતિનો વિરોધ ન કરનાર હોય તો. તદુપરાંત એવું કશું ના હોય તો વ્યવહારો જે લોકો શિષ્ટ લોકો છે, સંસ્કૃત લોકો છે, સંસ્કારી છે, આદરણીય છે, એમના વાક્યને એમને પણ આપણે પ્રમાણ ગણીએ વ્યવહારની અંદર. આમ શબ્દને પણ આપણે પ્રમાણ ગણીએ.
આ લોકો તો માત્ર પ્રત્યક્ષ જે જોયું તે દેખાણું તે જ જે જોયું તે જ આપણે માનીએ, એ સિવાય બીજું કશું જ નહીં. જે દેખાય એ જ માનીએ, બાકી કંઈ જ નહીં. આંખો દુખે હોય બીજું કશું નહીં. તો એકમ પ્રત્યક્ષમેવ પ્રમાણમ ન અનુમાનાદિની હતી. તેથી પ્રત્યક્ષ સિવાય અનુમાન વગેરે કશાને એ લોકો પ્રમાણભૂત ગણતા નથી. અસ્યાયમ અભિપ્રાય, એવું કહેવાનો એની પાછળ અભિપ્રાય શું છે? શા માટે એ લોકો પ્રત્યક્ષ એટલે જે જોયું છે, અનુભવ્યું છે એ જ માત્ર પ્રમાણ છે, એ સિવાય કંઈ નહીં, એ જ સાચું જ્ઞાન છે, એ સિવાયનું જ્ઞાન નહીં. પ્રમાણ એટલે જે આપણે સીધે જ અનુભવીએ એ જ સાચું જ્ઞાન છે, એ સિવાય નહીં. એવું કેમ કહે છે? અસ્યાયમ અભિપ્રાય પ્રત્યક્ષ અતિરેકેન પ્રમાણેન યદસ્તિ ઇતિ ગૃહ્યતે તદ યાવત પ્રત્યક્ષ ન સંવાદિત તાવત વિશ્વાસાર્હમ ભવતિ. ધારો કે ધુમાડો આપણે જોયો, એ પરથી આપણે અનુમાન કર્યું કે આગ લાગી છે, છતાંય પણ જ્યાં સુધી આપણે આપણી આંખે આગને ન જોઈએ ત્યાં સુધી વિશ્વાસાર્હમ ન ભવતિ, એ આગનું જ્ઞાન વિશ્વાસપાત્ર નથી હોતું. છાપામાં વાંચીએ એટલે શબ્દ કહેવાય કે ફલાણી જગ્યાએ ધડાકો થયો વગેરે વગેરે, પરંતુ આપણે જોઈએ આપણી જાતે ત્યારે પછી એમાં આપણો વિશ્વાસ જન્મે. એટલે ચારવાક લોકો એમ કહે છે કે પ્રત્યક્ષ સિવાયનું જે જ્ઞાન છે એ પણ તમે જેને અનુમાન વગેરે કહો છો એ બધું જે જ્ઞાન મળે એટલે કે એ આપણે પરોક્ષ જ્ઞાન મળે, એ પણ જ્યાં સુધી આપણે સાથે ન અનુભવીએ ત્યાં સુધી વિશ્વાસ બેસે નહીં. કેમ? ભૂયસુ સ્થળેષુ વ્યભિચારોપલંભાત, અનેક વાર વિશ્વાસ મૂક્યો હોય અને આપણો વિશ્વાસ તો કંઈ ઘાત થાય. છાપામાં વાંચીએ એટલે આપણે લાગે ફલાણા ફલાણું કર્યું, પછી ખબર આ તો ખોટું કહ્યું છે. પેલાની ભૂલ છે, કહેનારની ભૂલ છે કે કહેવાનું પાછે બીજો છે. તેવી રીતે એટલે એવું પણ ખોટું નીકળેલું છે. તો આપણને એમ લાગે કે હા ચળકાળ પરથી એમ લાગે આ તો સોનું છે અને પિત્તળ નીકળે. એટલે કહેવાનો વાત એ છે કે આપણે અનુમાન વગેરે પ્રમાણોથી જે પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય એ પણ જ્યાં સુધી આપણે પ્રત્યક્ષ ન કરીએ, સીધે સુધી ન અનુભવીએ ત્યાં સુધી આપણને વિશ્વસનીય બનતું નથી. કારણ કે અનેક જગ્યાએ આપણનો વિશ્વાસ જે છે એ વિશ્વાસનો ઘાત થયો અથવા તો આપણે નિરાશ થયેલા છે. આપણે અનુમાન વગેરે કારણથી જે માન્યતા પર આવ્યા એને ઘણી છોડવી પડે. સ્વામીજી આ તો બધા સ્વાર્થના જ સગા છે, બહુ સારો દેખાતો હતો, અનુમાન કર્યું કે વિશ્વાસ પાત્ર છે, મદદ કરી, બધું કર્યું, છોડ બધા પૈસા તો લઈ ગયો, દુશ્મન બની ગયો પાછો. આ રીતે અનુમાન દ્વારા આપણે કર્યું, કેટલી વાર આપણે નિરાશ થયેલા છીએ ને. અંતેથી ચાર વાક્ય ભૂયસ્સુ સ્થળેષુ વ્યભિચારોપલંભાત, અનેક સ્થળો આપણે વ્યભિચાર અર્થાત જે આપણે જાણતા જાણે કે જુદું નીકળ્યું એવું અનેક વાર બન્યું છે. આપણે જ્યાં સુધી ન જોઈએ ત્યાં સુધી બનેલું છે. પ્રત્યક્ષ દૃશ્ય છે અવ્યભિચારાત, પણ આપણે જોયું એટલે કોઈ પણ ઇન્દ્રિયથી આપણે સીધે જ અનુભવ્યું હોય તો એ ક્યારેય ખોટું નીકળતું નથી. જ્યારે બીજા કોઈના શબ્દોથી કે અનુમાન વગેરે પ્રમાણથી આપણે સ્વીકારેલી વસ્તુ ઘણીવાર ખોટી નીકળાય છે. અતઃ પ્રત્યક્ષ સમય એકમ પ્રમાણ માટે વિશ્વસનીય જ્ઞાન તો માત્ર પ્રત્યક્ષ એટલે સીધા અનુભવથી જ મળે એવું આ ચાર વાક માને છે. પ્રત્યક્ષમ એકમ પ્રમાણમ, પ્રમાણમ એકમ પ્રત્યક્ષમ, એટલે અનુમાન ના માને, શાસ્ત્રે કશું સ્વીકારે જ નહીં. એટલે દેખાય તો ખાલી દેહ, સ્થૂળ દેહ, તો આત્મા દેહ છે. એનો પછી અભિપ્રાય શું હોય? સ્થૂળ દેહ એટલે આત્મા. ભલે શાસ્ત્ર તમે સચ્ચિદાનંદ એ તો માનતા જ નથી, પ્રત્યક્ષ જ માને છે. સચ્ચિદાનંદ દેખાય નહીં, કશું દેખાય જ નહીં, એને ખાલી સ્થૂળ દેહ જ દેખાય, મારે એ આત્મા છે. એટલે એનો અભિપ્રાયની પાછળ, આવી જાતની માન્યતાની પાછળ આવો અભિપ્રાય છે એનો. એ કોનો પર વિશ્વાસ મૂકો અને શેના પર ના મૂકો. તત્વમ ભૂત ચતુષ્ટયમ, આ જગતનું સત્ય કયું ભાઈ? ભૂત ચતુષ્ટયમ, આ ચાર મહાભૂત છે એ જ તત્વ છે, બ્રહ્મ વગેરે નહીં, ઈશ્વર વિશ્વ નહીં. આ ચાર મહાભૂત છે એ તત્વ છે. તત્વ એટલે જગતનું જે સત્ય, જે વૈજ્ઞાનિકો જેમ શોધી રહ્યા છે ને કે ભાઈ આ બધાનું સત્ય શું, ચારવાક એમ કે આ ચાર મહાભૂત છે એ તત્વ છે. ભૂત ચતુષ્ટયમ
પૃથ્વી અપ તેજો વાયવ તત્વમ પદાર્થ તત્વમ. આ જગત શેનું બનેલું છે? તો કે આ 4 તત્વોનું બનેલું છે. ટૂંકમાં આ જગતનું આપણે વિશ્લેષણ કરીએ તો છેવટે એ વિશ્લેષણ આપણને ક્યાં જઈને અટકે? આ 4 તત્વમાં. પૃથ્વી, અપ એટલે જળ, તેજસ એટલે કે અગ્નિ, અને વાયુ, આ 4 તત્વ છે. એ 5 મહાભૂતને સ્વીકાર, 4 મહાભૂતને સ્વીકારે છે. તો આકાશ પદાર્થા સંતિ. પેલા બધા 6 પદાર્થને 7 પદાર્થ કહે. કોણ? વૈશેષિક લોકો. આકાશને પદાર્થ કહે લોકો, દ્રવ્ય કહે. ન સંતિ. કેમ? તેષામ અપ્રત્યક્ષ. આત્મા અને મન ને બધું કહે. દેશ કાળ આત્મા મને વળીશું. જોયો છે આત્માને કોઈ? મનને જોયું છે? દેશને જોયો છે? કાનને જોયો છે? આકાશ જોયું છે? નથી. આ 4 વસ્તુ અનુભવાય છે. પ્રત્યક્ષ અનુભવ વિષય કહો. પૃથ્વી તો કે હા સૂંઘાય, સૂંઘી જઈએ. જળ તો કે હા અને સ્વાદ આવે. અગ્નિ તો કે હા આંખથી દેખાય છે. વાયુ તો કે સ્પર્શથી અનુભવાય. આકાશ કોણે કહું? આકાશનું તત્વ નથી. તેથી બાકીનું બધું જે વૈશેષિક લોકો વગેરે બધી જે દાવો કરતા હોય કે બીજા બધા તત્વો છે એ બધા ખોટા છે. તેષામ અપ્રત્યક્ષત્વાત. કારણ કે એ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, કલ્પનાનો જ. પ્રત્યક્ષ સિવાય બાકીની બધી કલ્પના જ છે. અનુમાન બનાવવા કલ્પના જ છે. એ જોયું જ નથી એને તો સ્વીકારો તો કલ્પના જ છે. મન કોણે જોયું છે? કોઈ મન આત્માને જોયો છે? આત્મનામસી દિક કાળ દેશ કાળ આત્મા મન કોણે જોયું છે? આ બધું આવા બધા દ્રવ્યો ક્યાંથી લઈ આવ્યા તમે? પણ આવું કંઈ સ્વીકારતા નથી. પ્રમાણમ એકમ પ્રત્યક્ષમ તત્વમ ભૂત ચતુષ્ટયમ મોક્ષસ્ય મરણાત્મા અન્ય. મોક્ષ એટલે શું? મરણ એટલે જ મોક્ષ. છૂટ્યા. મોક્ષ એટલે છૂટવું. ટૂંકમાં છૂટવું એટલે શું? મરવું એટલે છૂટ્યા. એથી વધારે બીજો કંઈ મોક્ષ નથી. અચ્છા, વાયુસ્તુ અસ્માકમ પ્રત્યક્ષ. એટલે વાયુને લોકો સ્વીકારે છે કારણ કે સ્પર્શેન્દ્રિયથી એનો અનુભવ થાય છે, માટે વાયુમાં પ્રત્યક્ષ છે. પ્રમાણમ પ્રમેયમ ચ ઉક્ત્વા પુરુષાર્થ તત્વમાં. તો જીવનનો પુરુષાર્થ, પુરુષ અર્થ્યતે, મનુષ્યો જેની કામના કરે છે તે અભિષ્ટ પદાર્થ આ તત્વ કયું? તો પ્રમાણ એટલે પ્રત્યક્ષ. પ્રમેય જેને જાણવાના છે 4 મહાભૂત. એ કયા પછી પુરુષાર્થ શું છે? તો કે મોક્ષ પુરુષાર્થ. મોક્ષ કોને કહેવાય? અમનો અભિપ્રાય મોક્ષ શું છે? મરણાત્મા અન્ય, મરવાનું એટલે છૂટ્યા. મરણાદ અન્યો નાસ્તિ મોક્ષના પુરુષાર્થ ઇત્યર્થ. જીવો છો ત્યાં સુધી તાળ તડકો ઠંડી ગરમી માન અપાન બધું રહેવાનું જ. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આ દેહની બધી પીડાઓ રહેવાની છે. મોક્ષ એટલે દુઃખમાંથી છૂટવું. જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી આ દુઃખ રહેવાનું. મર્યા એટલે દુઃખમાંથી છૂટ્યા એટલે મોક્ષ. મોક્ષ મરણાત્મન્ય. તો મરવા સિવાય મોક્ષ નામની બીજું કોઈ વસ્તુ નથી. મરેલા પછી બીજો જન્મ શું વળે? કોઈ જોયું છે? કોઈને આવતો જોયો છે? સ્વર્ગમાંથી ગયા લોકો આવે છે? 2 જન્મવાળો છે કોઈ? 2 જન્મ હોય તો યાદ છે તમને કશું? તમારો પુનર્જન્મ થયો, પહેલાનો જન્મ તો કશું યાદ છે ખરો? આ બધી કલ્પનાઓ છે. પૂર્વજન્મ પુનર્જન્મની કલ્પનાઓ છે. પિતૃલોક શું, સ્વર્ગલોક શું વળે? એવા કોણે જોયા છે? કોઈ પાછું આવ્યું ત્યાં જઈને? કોઈ કહ્યું છે એમને કે હું સ્વર્ગમાં જઈ આવ્યો? ભસ્મીભૂત દેહ છે પુનરાગમનમ કુતઃ. આ બધું ભસ્મીભૂત થઈ ગયું, ભાઈ પાછું આવ્યું છે? એટલે મરણ એટલે પતી ગયું કામ. ટૂંકમાં જીવ્યો તારા આત્મા જન્મ્યો અને મર્યો એટલે કે મર્યો. બસ આત્માના જન્મ પહેલા કશું પહેલા એનું અસ્તિત્વ નહોતું અને મરણ પછી અસ્તિત્વ નથી. એ એટલે મોક્ષ નામ પુરુષાર્થ નાસ્તિ. મરણ સિવાય બીજો કશું જીવનનું ધ્યેય નથી. ચકારાર ધર્મોપી ન પુરુષાર્થ સમુચ્યતે. અને ધર્મ નામની કોઈ વસ્તુ નથી. એ કલ્પના જ છે ને. પાપ છે પુણ્ય શું હોય? પુણ્ય કોને કહેવાય? કોઈ જોયું છે? પાપ કોને કહેવાય?
ઈશ્વર કોણ? ન્યાય કરનાર કોણ? આ બધા જો બધા આ તદ્દન દુષ્ટ લોકો આ બધા ચરી ખાય છે. સ્વામીજી આ બધા ચરી ખાય છે અને આપણે આટલું આટલું સારું કરીએ છીએ અને આવું સહન કરવું પડે. ન્યાય ક્યાં છે? ન્યાય કરનાર ભગવાન ક્યાં છે? કોણે કહ્યું આ બધું? કલ્પના છે. એટલે ધર્મ ક્યારે આવે? જેનો ભગવાન તો ધર્મ આવે. ધર્મ કોને કહેવાય? ઈશ્વરને અનુકૂળ કર્મ કરી એનું નામ ધર્મ, અને ઈશ્વરને પ્રતિકૂળ કરે તો અધર્મ. ઈશ્વર જ જ્યારે નથી અનુકૂળ છું ને પ્રતિકૂળ છું. કાયદો હોય તો સાચું ખોટું કહેવાય ને. કાયદો હોય તો સાચું ખોટું કહેવાય. કાયદો જ ના હોય તો? કાયદો હોય કે બધાએ ક્લાસમાં આવો તો પછી ના આવે તો ખોટું કહેવાય. કાયદો ના હોય તો શું? કાયદો હોય કે બધાએ 15મો અધ્યાય બી બોલવો પણ ના હોય કાયદો તો પછી પ્રશ્ન ક્યારે? કાયદો હોય કે કોઈ છાંડવું નહીં તો બરાબર છે. કાયદો ના હોય તો ભાઈ ક્યારે પ્રશ્ન? એટલે કાયદો હોય તો સાચા ખોટાનો સવાલ છે, ના હોય તો ક્યાં પ્રશ્ન રહ્યો? આ જગતમાં કાયદો જ નથી. ધર્મ એટલે ધર્મ ધર્મ શું કરો છો તમે? જે મજા ખાવે આરામથી કરો. ચકારાત ધર્મ આપી ને પુરુષાર્થ સમુચ્યતે. મારે ધર્મ કોઈ પુરુષાર્થ નથી, મોક્ષ નથી ને ધર્મ નથી. મોક્ષ નામનો કોઈ પુરુષાર્થ નથી. આ મોક્ષ મોક્ષની વાતો કરે છે બધા, અને ધર્મની કોઈ વાતો જ છે બધી. પ્રત્યક્ષ શું છે? પરિશેષાત કામાર્થો દ્વૌ પ્રસિદ્ધો પુરુષાર્થો પુરુષેણ અભિલષણીય સંપાદ્ય ચ કામાર્થો પુરુષાર્થકૌ. ભલે તમારા શાસ્ત્રો 4 પુરુષાર્થની વાત કરે, ધર્મ, અર્થ, કામ, મોક્ષ. મોક્ષ વળી શું? છૂટવું. મરણ સિવાય બીજું કોઈ છૂટવાનું નથી. ધર્મ એટલે સાચું, એવું સાચું ખોટું કંઈ છે નહીં. મારે બાકી જે 2 પુરુષાર્થ થયા, અર્થ અને કામ, એ જ પુરુષાર્થ છે. એટલે પરિશેષાત એટલે આ 4માંથી પેલા 2ને તો બાદ બાકી કરી નાખી. બાકી 2 કયા રહ્યા? અર્થ અને કામ. કામાર્થો દ્વો પ્રસિદ્ધો પુરુષાર્થો. બસ બાકીના જે જાણીતા 2 પુરુષાર્થ છે કામ અને અર્થ. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષેણ અભિલષણીય સંપાદ્ય છે. તો પુરુષાર્થ આવું પુરુષેણ અભિલાષ, પુરુષે જેની અભિલાષા કરવી જોઈએ. પુરુષાર્થ કોને કહેવાય? પુરુષ એટલે કે મનુષ્ય જેને અભિલાષા કરવી જોઈએ. એટલે કામની અભિલાષા કરવી જોઈએ, અર્થની અભિલાષા કરવી જોઈએ. માત્ર અભિલાષા કરી ના અટકે પડવું જોઈએ. પેલા લખ્યા છે સુવાક્યોનું એક વાક્ય આવું પણ છે, ઈચ્છા બધી મનમાં જન્મે એટલે કશું નહીં, પ્રયત્ન કર્યા વગર ઈચ્છા પૂરી ના થાય. સંપાદ્ય છે. ટૂંકમાં એને જ પુરુષાર્થ કહેવાય જેની અભિલાષા પુરુષ કે મનુષ્ય કરવી જોઈએ અને પ્રયત્નપૂર્વક સંપાદિત કરવી જોઈએ. એટલે 4 વાર લોકો એમ કહે કે દરેક મનુષ્ય અર્થ અને કામની અભિલાષા કરવી જોઈએ અને સંપાદિત કરો છો. હાથ જોડીને બેસી ના રહેવું જોઈએ. 2 પુરુષાર્થમાં તો નહીં. તત્રાપી અર્થ કામ સાધનત્વેનૈવ અભિલાષ ગોચર કામસ્તુ સાક્ષાત વિવેક. એમાં આ 2 પુરુષાર્થમાં એક સાધ્ય રૂપ છે, બીજો સાધન રૂપ છે. કામ જ એક પુરુષાર્થ છે. કે મન્યત કામ હેતુકમ અપરસ્પર સંભૂતમ કે મન્યત કામ હેતુકમ અસત્યમ અપ્રતિષ્ઠન છે જગદાહુ અનીશ્વરમ. આ જગતમાં કોઈ સત્ય નથી, ધર્મ નામની પ્રતિષ્ઠા નથી, ઈશ્વર નથી. તો આ સર્જન કરનાર કોણ? આ પરસ્પર સંભૂતમ. બસ આ પુરુષ અને સ્ત્રીના પરસ્પર સંભોગથી આ જન્મેલું છે. કે મન્યત બીજું દેખાય શું તમે? કામ હેતુકમ. કામ એકમાત્ર હેતુ છે, અર્થાત એકમાત્ર કામ એ છે જે આ જગતના સર્જન માટે જવાબદાર છે. અને જગત સર્જન છે ને મળે છે કામ માટે સર્જન થયું છે. કામમાંથી સર્જન થયું અને કામ માટે સર્જન થયું. એક જ પુરુષાર્થ કામ. કામ એટલે ઇન્દ્રિયના વિષયનો ઉપભોગ. બસ ઇન્દ્રિયની ઝંખનાની તૃપ્તિ. તો ભગવાને ઇન્દ્રિયોમાં જે ઝંખના મૂકેલી છે એ ઝંખના પૂરી કરવા માટે જગતના વિષયો મૂકેલા છે. બધું વ્યવસ્થિત છે. અને માટે એ વિષયોની પ્રાપ્તિ દ્વારા, એમના અનુભવ દ્વારા ઇન્દ્રિયોની ઝંખનાને તૃપ્ત કરવી. સેન્સ ગ્રેટિફિકેશન. ઇન્દ્રિયો જે છે એની ઝંખનાને તૃપ્ત કરવી બસ એકમાત્ર જીવનનું ધ્યેય છે. એને માટે જીવન દરેકની પોતાની ફિલોસોફી હોય ને કે ભાઈ આ સ્વામીજી
આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો એનો ઉપયોગ એનો હેતુ પ્રયોજન શું? ચાર વાક શું કે એક જ પ્રયોજન છે અને તે કે ઇન્દ્રિયોમાં જે ઝંખનાઓ છે એને તૃપ્ત કરવી. યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. બસ જીવો ત્યાં સુધી આનંદથી જીવો. જરૂર પડે દેવું કરીને પણ ઘી પીઓ, એટલે ગુલાબજાંબુ ખાઓ, લાડુ ખાઓ, ચૂરમું ખાઓ વગેરે, મજા કરો. ભજીયા બટાટાવાળા જે ખાઓ. પછી પેટમાં જે થાય તે ખરું, માથામાં જે થાય તે ખરું, શરીરનું જે થાય તે ખરું ખાઓ. ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. બસ એટલે ભોગ કામોપભોગ પરમાહ એતાવતી નિશ્ચિતા. આ બધાનું વર્ણન ભગવાન કૃષ્ણએ 16મા અધ્યાયમાં વિગતવાર કર્યું છે. આશા પાશ તૈર્બદ્ધાઃ કામ ક્રોધ પરાયણાઃ ઇહંતે કામભોગાથમ અન્યાયનાથ સંચયાન. આશા પાશ સતૈર્બદ્ધાઃ. કોઈ દડો આશા પૂરી થાય જ નહીં. એક આશા પૂરી થાય તો બીજી 10 આશાઓ જન્મે. એમ સેંકડો આશાઓના પાશથી બંધાયેલા. કામ ક્રોધ પરાયણા. ઈચ્છા હોય એટલે ઈચ્છા પૂરી ન થવાની સંભાવના છે જ. અને એ કામથી ક્રોધ જન્મવાનો જ. ક્રોધ જન્મ એટલે બીજી કામના જન્મે એને પૂરો કરો. એમાં તો વળી પાછી ત્રીજો ક્રોધ જન્મે. એમ કામ ક્રોધ, જીવનું કામ અને ક્રોધથી જ ભરેલું. કામ ક્રોધ પરાયણા ઇહંતે કામ ભોગાર્થમ. આમ કામ અર્થાત ઇન્દ્રિયોની ઝંખના તૃપ્ત કરવાની જ એમની પ્રવૃત્તિ હોય છે. અન્યાયનાથ સંચનાન. જરૂર પડે તો અન્યાયથી પણ અર્થ સંચય કરવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. બસ યેન કેન પ્રકારના જ્યાંથી લાવવો હોય તેને લાવવાનો. એટલે ખાધા પીધા ધન વાપર્યા ને કદી ન ધર્યા શોક. ખાધું પીધું ને ધન વાપર્યા. ક્યારે શોક ના કર્યો? કોણે? વંશીધરે. વંશીધરે ક્યારે શોક કર્યો નહીં. ખાધા પીધા ધન વાપર્યા ને કદી ન ધર્યા શોક. વંશીધર વૈકુંઠ ગયા, ખાઈ મજા કે લોકે મૂકી ભોગ. લોકોએ ભોગ મૂકી. ખાધું પીધું લોકોના ખર્ચે ને જોખમે ખાધું ને પીધું. એ તો વૈકુંઠ ગયા અને લોકોએ મૂકી. ચાર વાક ને આવી જાતની ફિલોસોફી છે. એટલે એમાં અર્થ પણ પુરુષ અર્થ તો માત્ર કામના સાધન રૂપે જ છે. આ ધન સંપત્તિ વગેરે શાને મળે છે? જેથી આપણે આનંદના કે મનોરંજનના વિષયો પ્રાપ્ત કરી શકીએ. બાકી પૈસાને ખાવાના છે? પૈસા શેના માટે છે? જેથી આપણે આનંદના સાધનો લાવીએ. અર્થ જે છે એ ભોગનું સાધન છે. એમને તો કંઈ જગતના વિષયો મળવાના નથી, મફત તો મળે જ નહીં. એના માટે પૈસા ખર્ચવા જ પડે. તો પૈસા શેના કમાવાના? જેથી આપણે આનંદ કરી શકીએ. એટલે જીવનનો આનંદ કરવો, એ આનંદ માટે ધન જોઈએ, અર્થ જોઈએ. અર્થમાં સત્તા પ્રતિષ્ઠા બધું આવે. કંઈ એકલા પૈસાથી બધું ના મળે. ક્યારેક સત્તા પણ જોઈએ, પ્રતિષ્ઠા બધું હોય તો જે જોઈએ તો મળે તમને. આમ અર્થમાં આ બધું જ આવી જાય. આ બધું છેવટે આનંદનું સાધન. કારણ કે ઇન્દ્રિયોના ભોગવો, અહંકારને તૃપ્ત કરો, તૃપ્તિ. આવી જાતની ફિલોસોફીવાળા 99% લોકો દુનિયામાં છે. એટલે આ ચાર વાકની વાત કરવામાં આવી, પણ મોટાભાગના લોકો આ પ્રકારના હોય છે. જેમણે જીવન પર કશો વિચાર ના કર્યો હોય અને મનમાં જે પ્રકારના આવેગો આવે એ આવેગોને પૂરા કરવા એ જ જેનું જીવન છે. કેટલા લોકો પશુનું જીવન જીવતા હોય છે. ન તો એ શું રમતે બુધા. બુદ્ધિમાન મનુષ્ય આ બધા વિષયમાં રમણ નથી કરતો. એવું ભગવાને કહ્યું. તો કોણ રમણ કરે છે ત્યારે? બુદ્ધિમાન ના કરતો. એટલે શંકરાચાર્ય પશુ પ્રભૃતય. આ પશુને એવા પશુઓ અને પશુ પ્રકારના લોકો જ આમાં રમણ કરે. વિષયમાં રમણ કરનાર લોકો તો અબુધ જ હોય. કોઈ દાડો બુદ્ધિમાન કે વિવેક હોય જ નહીં. પણ એવા અનેક લોકો જણાય છે. એ બતાવે છે કે આ પ્રકારના ભલે આવી ફિલોસોફી ન ધરાવતા હોય પણ આ પ્રકારનું જીવન જીવનારા અનેક બધા લોકો છે. તો આપણે એને પ્રશ્ન કરીએ, નનુ ભૂત ચતુષ્ટયમેવ પ્રમેયમિતિ કુતઃ. ભાઈ તમે એમ કેમ કહો છો કે આ ચાર મહાભૂત જ માત્ર તત્વ છે, એ જ માત્ર જાણવાના છે, એ સિવાય જાણવાનું જીવનમાં કશું છે જ નહીં? એવું કેમ? એ કે જાણવા યોગ્ય કશું હોય તો ચાર મહાભૂતોને જાણો, જેથી એનો કેમ ઉપયોગ કરવો? હું તો આ લોકો શા માટે આ બધા જગતને જાણવા ઈચ્છે?
કુદરતના આ બધા રહસ્યો જાણવા કેમ ઈચ્છે? ભૂ ચતુષ્ટયમ પ્રમેયમ, આ ચાર મહાભૂત પ્રમેય એટલે જાણવા યોગ્ય છે, જાણવાનો વિષય છે ને જાણવા યોગ્ય પણ છે. એને જાણીએ તો પછી એનો કેમ ઉપયોગ કરો ખબર પડે આપણને. આપણો તો માત્ર એક જ આપણું પ્રયોજન એક જ છે, કેવી રીતે આ જગતમાં બધી વસ્તુઓ વધારે વધારે સુખ કેમ ખેંચવું. તો આ જગત તો ચાર મહાભૂતનું બનેલું છે, એમને જેમ વધારે સમજીએ તેમ કેવી રીતે એમાંથી આપણે વધારે વધારે સુખ ખેંચી શકીએ. આ બધા જગતના નિયમો જેટલા બરોબર જાણીએ એટલા આપણે આ કુદરતના પરિબળોને કાબૂમાં લઈ શકીએ, એને અનુકૂળ બનાવી શકીએ અને આપણી સેવા અમને યોજી શકીએ. બીજું શું? પાણીને ઉપરથી નીચે પાડીએ એટલે એને બધી વીજળી બને. નીચે ઉપર લઈ જઈએ એટલે પછી આપણે પાણી ચારે બાજુ આપણે ફેલાવી શકીએ. આપણે જે કરવું એ કરીએ. એકવાર જાણી લીધું કે આ બધા પંચભૂત આ બધા કુદરતના પરિબળો કેમ કામ કરે છે જાણ્યું પછી કેવી રીતે એમને અનુકૂળ બનાવવા અને એ દ્વારા આપણા જીવનને કેમ વધારે વધારે ભોગમય બનાવવું. છેવટા માણસો થાય છે શું? વિજ્ઞાન તો વિજ્ઞાન છે. લોકો ખાલી વિજ્ઞાનને દોષ આપે છે કે વૈજ્ઞાનિકો આવું કરે. વૈજ્ઞાનિકો કંઈ ના કરે. એ તો માત્ર જગતના રહસ્ય શોધીને આપણને આપે. ચારવાક લોકો એ વિજ્ઞાન લે અને એનો ઉપયોગ પછી કેવી રીતે કરે કે એને ભોગ સાધન કેમ બનાવવા. બસ ટૂંકમાં મનુષ્યમાં જે ભોગ બુદ્ધિ છે ઉત્તેજિત કેમ કરવી, નવા નવા ભોગ સાધનો આપીને. દર 6 મહિને વસ્તુ બદલાયા જ કરે. મોબાઈલે બધું જ બદલાય. મોબાઈલો બદલાયા કરે, સીડી પ્લેયરો બદલાયા કરે, ટેલિવિઝન બદલાયા કરે, બધું બદલાયા જ કરે. નવી નવી મોટર ગાડીઓ આવ્યા કરે, નવા નવા ડ્રેસ આવ્યા કરે, નવી નવી ફેશન આવ્યા કરે. બસ આમ ભોગ બુદ્ધિ ઉત્તેજિત કર્યા કરવી, નવું આપ્યા કરવું અને બધાના ખર્ચે ને જોખમે આપણે ધનવાન થવું, બીજું કાંઈ નહીં. એટલે લોભિયા તો ધૂતારા ભૂખ્યા ના મળે એને જેવું છે. મૂર્ખ માણસો હોય ત્યાં સુધી બીજા બધાને સારું જ છે. બધા આપણા જેવા તો લોકો ભૂખ્યા મરે, પેલા બધા જાય ક્યાં? આ બધું સામાન બનાવવાના લોકો બધા આવા સાધુ ને બધા થઈ ગયા તો એ લોકો બિચારા ભૂખ્યા મરે. પછી મોટર ગાડીઓ કોણ ખરીદે? એમના મોબાઈલ આ બધું ખરીદે કોણ? નવા નવા ડ્રેસ કોણ ખરીદે? હીરા ચાંદી ને મોતી ને આ બધું તો લોકો અમને ઝવેરી ને આ બધું તો બધા હું કશું પહેરતા જ નથી. હું તો કંઈ નથી પહેરતી ને કશું નથી પહેરતા. પેલા લોકો ભૂખે મળે ને પછી તમે ના પહેરો તો એટલે તમે પહેરતા કેમ કરવા એમનું કામ છે. પહેલા તમને એ વસ્તુ પહેરવાની પ્રેરણા આપીને પછી તમને આપવું, વેચવું. એટલે ખાલી વેચાય કે તમારો ઈચ્છા ઉત્પન્ન કરવી પહેલાં એ છે. બધી કુશળતા એમનામાં છે. કઈ જગ્યાએ ભોગ બુદ્ધિ ક્યાં રહેલી છે એને કેમ ઉત્તેજિત કરવી. ઉત્તેજિત થયા પછી એને કેમ સંતોષ ભાઈ. એકવાર ઉત્તેજિત થઈ પછી આપણે થોડા આંધળા બની જઈએ, પછી આપણે બહુ વિવેક ના રહે, પછી આપણો લાભ લે. 5 રૂપિયાની વસ્તુ 50માં આપી દે તો આપણે લઈ લઈએ કે હા બહુ સરસ છે. આવી બધી આવો ખેલ દુનિયામાં ચાલે છે. અને જેવી રીતે પેલું ઝાંઝવાનો જળ જોઈએ ને, પેલા પશુઓ દોડ્યા જ કરે તેવી રીતે મોટા ભાગના લોકો દોડ્યા જ કરતા હોય છે. એટલે કેમ પકડવા, કેવી રીતે એમને જાળામાં કેમ ફસાવવા. બસ આ એક કામ છે. એમને બીજા કોઈ જાળમાં ફસાવે છે, એ આપણને ફસાવે. એમને ફસાવે બીજું કોઈ હોય. એમ તો કોઈને છોડે એમ નથી. મારા લાગમાં આવે તો હું એને ફસાવું અને હું એને લાગુ એ મને ફસાવે. પરસ્પર ફસાવાનો જ ધંધો છે આ બધો. એટલે આપણે બહુ તો સાથે જ જો એકબીજાને લઈને જો, કોઈ છોડે નહીં. આપણે સાથે જ પડીએ. શું કામ કોઈને આગળ જવા દઈએ? આવો ખેલ કળિયુગમાં ચાલે છે. એટલે આ બધાની સામે ટકવું અને પોતાના સિદ્ધાંતો હોય, પોતાના મૂલ્યો હોય, પોતાના આદર્શો હોય, બધાને જાળવી રાખવા. આ વાવાઝોડાની અંદર ટકી રહેવું મુશ્કેલ છે. કળિયુગમાં મુશ્કેલ છે બધું. પણ એટલે અત્યારે ચારવાકોનો જવાનો છે આ બધો. આ ચારવાકો મરી નથી ગયા, એ તો જીવતા વેદના કાળમાં હતા. પણ ધીમે ધીમે અત્યારે વધારે પ્રબળ બન્યા છે. અત્યારે જેને ભોગવાદ કહેવામાં આવે એ વાદ છે. અત્યારે કામમાં એક જ પુરુષ હતો, કારણ ભોગવાદી લોકો. એને પૂછશે કે ભાઈ એવું કેમ કહેશે કે ભાઈ આ જગતને જ પાછું જાણવાનું છે. બસ 4 મહાભૂતને જાણો, જગતના પરિબળોને જાણો, એમને વશમાં કરો, એમનો ઉપયોગ કરો. એવું કેમ?
તસ્ય પરિણમયિતુ ઈશ્વરસ્ય તદ્વિલક્ષણ અંગીકરણીયાત. અરે ભાઈ, આ બધું છે તો તને કંઈ લાગતું નથી કે આ બધાને કરનાર ભગવાન હોવો જોઈએ? તસ્ય પરિણમયિતુ, આ ચાર મહાભૂત બન્યા, એને જોડ્યા ત્યારે આ જગત કે બન્યું ભૌતિક જગત છે. ભૌતિક એટલે બધા ભૂતના સંયોગથી જન્મેલો. કોઈક તો હોવો જોઈએ ને જેણે ચાર મહાભૂત મસાલો લઈને આવી સરસ બધું આયોજન કર્યું. ચારે ચાર મહાભૂતને કેમ બધાને જોડવા કે બધાને કેમ મિશ્રણ કરવું જેથી વૃક્ષો બને, વનસ્પતિ બને, પશુ, બધે છે તો ચાર મહાભૂત જ, પણ એમાં કેટલી બધી વિવિધતા છે. કે સ્વાદ એક, કેટલા પ્રકારના સ્વાદ, કેટલા પ્રકારના ધ્વનિ, કેટલા પ્રકારની ગંધ, કેટલા પ્રકારનો સ્પર્શ, કેટલા પ્રકારનો. કોઈ આ બધું કરનાર હોવું તો જોઈએ ને. તસ્ય પરિણમયિતુ, આ બધાને પરિણિત કરનાર, આ બધાને પરિવર્તન કરનાર, રચના કરનાર. તદ વિલક્ષણ છે, એ બધું એના કરતાં કોઈ જુદો હોવો જોઈએ. જેમ કઈ એકલી પણ માટીની જાતે તો ઘડો ના બની જાય ને. માટીમાંથી આટલા વિવિધ પાત્રો બનાવ્યા, ઘડા બનાવ્યા, કુંભ બનાવ્યા, કૂજા બનાવ્યા, કોડિયા, કેટલું બધું બનાવ્યું. તો ખાલી માટીને જાણવું પૂરતું નથી, એમાંથી આ બધું બનાવનાર કોઈક તો હોવો જોઈએ ને, એને પણ જાણવો જોઈએ કે નહીં. તો અને એ કુંભાર જે છે આ ઘડા કરતાં જુદો હોવો જોઈએ, વિલક્ષણ હોવો જોઈએ. આ જળ છે, કોઈ ચેતન હોવો જોઈએ તો જ આ બધું બને ને. કોઈ ચેતનના સંયોગ વગર કેવી રીતે જળ વસ્તુમાં આ બધું પરિણામ આવે અને કેવી રીતે આવી રચના થાય. તસ્ય પરિણમયિતુ ઈશ્વરસ્ય તદ વિલક્ષણસ્ય અંગીકરણીયત્વાદ. તો જ્યારે આ રચના હોય ત્યારે એને રચનાર કોઈ ચેતન હોવો જોઈએ અને રચના કરતા વિલક્ષણ હોવો જોઈએ. આ જળ છે પેલો ચેતન હોવો જોઈએ, આ પરતંત્ર છે એ સ્વતંત્ર હોવો જોઈએ. તો પછી તમારું જ્ઞાન ક્યારે પૂરું થાય? તમે એમ કેમ કહો છો કે માત્ર ચાર મહાભૂતને જાણવાથી જ પર્યાપ્ત છે? જો પેલા ન જાણે તમારું જ્ઞાન અધૂરું રહી જાય. તથા જન્મતઃ એવ પ્રાણિનામ સુખ દુઃખ વૈચિત્ર દર્શનાત તદ્હેતુભૂત પૂર્વકૃત ધર્માધર્મો સ્તઃ એવ ઇતિ અંગીકાર્યત્વાદ. વળી જગતમાં આટલી વિવિધતા છે, દરેક એકબીજા જુદું છે, ક્યાંય સમાનતા નથી. વિવિધતા છે, વિષમતા છે કે એમને એમ થયું? આ કે અકસ્માત તો ના હોય, એની પાસે કંઈક વ્યવસ્થા હોવી જોઈએ ને. એ કોઈ ધર્મ એટલે વ્યવસ્થા. જીવનમાં કઈ વ્યવસ્થા છે કે નહીં? તમે વ્યવસ્થા સ્વીકારો છો કે નહીં? કે આ બધું વ્યવસ્થા પ્રમાણે છે. દરેક જણ પોતપોતાની વિશેષતા ધરાવનારું છે, દરેક જણ પોતપોતાની વિવિધતા વિશેષતા લઈને આવેલું છે. આ વિશેષતા માટે કોઈ જવાબદારતા હોવું જોઈએ ને. એટલે કંઈક નિયમ હોવો જોઈએ, કંઈક વ્યવસ્થા હોવી, જેને કારણે આ બધી વિવિધતા છે. આ એક ઝાડ લીમડાનું છે ને બીજું પછી પીપળાનું છે ને ત્રીજું વડનું છે, તો કંઈ કારણ હોવું જોઈએ ને. બધાને બીજ જુદા તો હોવા જોઈએ ને. એક જ પ્રકારનો બીજ હોય તો જાત જાતના ઝાડ કઈ બને? એટલે વૃક્ષોમાં આપણે જ્યારે આવી રીતે વિશેષતાઓ જોઈએ, વિવિધતા જોઈએ, ત્યારે એનું કંઈક કારણ હોવું જોઈએ, વ્યવસ્થા હોય કે આ વૃક્ષનું આ બીજ હોય, પેલા વૃક્ષનું પેલું બીજ હોય, તો આ બીજમાં કંઈ સંસ્કાર રહેલા છે જેને કારણે આ વૃક્ષ આવું છે, અને બીજા બીજમાં બીજા સંસ્કાર છે માટે આ વૃક્ષ આવું છે. તો વૃક્ષમાં આ પ્રકારની જ્યારે વિશેષતાઓ હોય તો એનું કારણ કંઈક હોવું જોઈએ, જે કારણ પેલા કરતાં જુદું હોવું જોઈએ, જેને કારણે આ વૃક્ષ આવું છે અને બીજું વૃક્ષ પેલું છે. કે એક બીજમાંથી બધા જાતના વૃક્ષો તો ના જ બને. એવી રીતે એટલે આપણે તો માત્ર કાર્ય જ વૃક્ષ જ જોઈએ છે, પણ વૃક્ષ જોઈએ પરથી અનુમાન તો કરી શકે ને કે એનું બીજ કયું હોવું જોઈએ. એટલે બીજને કારણને સ્વીકાર્યા વગર તમે એમ જ કહો કે એની જાતે જ બધું ઊભું થયું, એની પાસે કારણ, એવું કેવી રીતે કહી શકાય? એટલે આ બધી રચના કરનાર ઈશ્વર તો હોવો જોઈએ, પણ ઈશ્વર કંઈ એમને રચના ના કરે, આડેધડ રચના ના કરે. ઈશ્વરની રચના કરવાની પાછળ પણ વ્યવસ્થા હોવી જોઈએ. કુંભાર ઘડો બનાવે તો કે આડેધડ ના બનાવે, એની પાસે વ્યવસ્થા હોવી જોઈએ. એક મોટો ઘડો બનાવે 1 લીટરનો, બીજો અડધા લીટરનો બનાવે અને બીજો 2 લીટર, એવું શું કરવા? કારણ હોવું જોઈએ ને. કારણ કોઈકને 1 લીટરનો ઘડો જોઈએ માટે એટલો બનાવે, એનું વાપરનાર હોવો જોઈએ. કોઈક તને પ્રેરણા આપનાર જોઈએ ને કુંભારને કે મને આવો ઘડો જોઈએ બનાવી આપો.
આર્કિટેક્ટ બધા જુદા જુદા ઘરો કેમ બનાવે ભાઈ? કંઈ વ્યવસ્થા હોવી જોઈએ ને. કોઈક એને કહે કે મારે 3 બેડરૂમનું મકાન જોઈએ, મારે 5 બેડરૂમનું જોઈએ, મારે આટલું જોઈએ, મારો 2500 વાર જોઈએ, 500 વાર જોઈએ, 125 વાર જોઈએ, 50 વાર જોઈએ, જે હોય તે. એટલે કે આ બધી વિવિધતા જ્યારે હોય એની પાછળ પ્રયોજન હોય, કંઈ વ્યવસ્થા હોવી જોઈએ, કોઈક નિયમ હોવો જોઈએ. એ પ્રમાણે આ બધું બનતું હોય. તમે નિયમ સ્વીકારો છો કે નહીં? પ્રાણીનામ સુખ દુઃખ વૈચિત્ર દર્શનાર્થ. આપણે જોઈએ છે કે બધા પ્રાણીઓ બધા એકબીજા કરતાં જુદા છે અને દરેકનું સુખની માત્રા જુદા પ્રકારની હોય, દુઃખની માત્રા જુદા પ્રકારની, બધું જુદું જુદું હોય છે. તદ્ધેતુભૂત. તો આ પ્રકારની વિવિધતાના કારણભૂત ધર્માધર્મો પૂર્વકૃત ધર્માધર્મો સ્તઃ. તો આ તો કાર્ય દેખાય, જેનું કારણ હોવું જોઈએ, કર્મ એનું કારણ હોવું જોઈએ. ધર્મ હોય તો સુખ મળે, અધર્મ હોય તો દુઃખ મળે, કે વ્યવસ્થા તો હોવી જ જોઈએ ને. સુખનું કારણ શું? એ દુઃખ કેમ પડ્યું? એ પડ્યું તો કહેવાતું હશે. કેમ પેટમાં દુખ્યું? એ તો કંઈ ચાલતું હશે. કાલે શું ખાધું હતું? કેટલા બટાટાવડા ખાધા હતા રાત્રે? પછી શરદ પૂર્ણિમા તો બરાબર છે, 11 વાગે પછી દૂધ પૌવા અને બટાટાવડા હોય. હા, એવું છે. પેરસનાર લોકો ઉદાર હોય છે, એટલા માટે એક વાર પછી બધું મોટા તપેલા બનાવ્યું હોય એટલે એને પૂરું તો કરવાનું છે. તો ઉદારતાથી પીરશે એટલે આપણને પણ આપણે ઉદાર બનીએ. બીજી દિવસ પેટમાં દુખે ને બધું થાય તો કંઈક કારણ તો હોવું જોઈએ ને. તાવ કેમ આવ્યો? આમ ઝાડા કેમ થઈ ગયા? કશું ખાવું જોઈએ, એમને ના થાય. તો એમ જ થાય છે. એવું કંઈક ના ચાલે. કોઈ વ્યવસ્થા જોઈએ જ ને. જો વ્યવસ્થા તો આપણે એનું નિદાન તો કરી જ ના શકીએ ને. દવા જ ના આપી શકીએ એને ખરેખર. કારણ કે એનું કારણ આપણે કારણ દૂર કરીએ તો કાર્ય દૂર થાય ને. પણ કાર્ય માટે કારણ હોય જ નહીં. એમને એમ કાર્ય ઉત્પન્ન થતું હોય તો એ દૂર થઈ જ ના. મેડિકલ સાયન્સ ચાલે જ નહીં, આયુર્વેદ કોઈ ચાલે જ નહીં. તાવ એટલે કહેવાનું છે કે આપણે માત્ર દ્રષ્ટિગોચર કાર્ય હોય, એ કાર્ય પરથી કારણનું અનુમાન કરીએ. એટલું જ. કારણ એ હંમેશા એ પ્રકારની અસર ઉત્પન્ન કરતો તો જ કારણ કહેવાય, એવું નહીં. આજે લાડુ ખાવાના પેટ ભરાયું અને કાલે લાડુ ખાવાના ભૂખ ભરાય, એવું થાય નહીં. જો એવું થાય તો વ્યવસ્થા ના રહે ને. ટકેસર ભાજી ટકેસર ખાજા હોય તો વ્યવસ્થા ક્યાંથી હોય? ભાજીને ખાજાનો ભાવ ન એક જ હોય તો વ્યવસ્થા કેમ હોય? પછી તો વ્યવસ્થા જ નહીં. ભાઈ કોણે માર્યો? આને માર્યો, આને ફાંસી ચડાવ્યો. ના તો પણ મેં તો આમ કર્યું, પેલો એને એમ કરતા કરતા પછી છેલ્લે રાજાએ ફાંસી ચડવું પડે. એટલે જીવનમાં વ્યવસ્થા છે, વિવિધતા છે. એટલા માટે એ વિવિધતા માટે કોઈ કારણભૂત વ્યવસ્થા હોવી જોઈએ. એનું નામ જ ધર્મ. ધર્મ એટલે વ્યવસ્થા. તો આ બધું વ્યવસ્થિત ચાલે છે, માટે એને માટે કોઈ વ્યવસ્થા જવાબદાર હોવી જોઈએ. આપણે જાણીએ છીએ ગુનો કરીએ તો સજા થાય, અને જો સેવા કરીએ તો આપણને એનું ઇનામ પણ મળે. બંને વસ્તુ છે. રાજાની સેવા કરીએ, ચાકરી કરીએ તો આપણને એની કૃપા પ્રાપ્ત થાય ને એનો લાભ થાય, ઇનામ મળે. અને એના કાયદાનું ઉલ્લંઘન કરે તો સજા પણ થાય. જેલ એમને બનાવી છે કે નહીં તો પછી ગમે તે પૂરી દેવાય. એની વ્યવસ્થા હોય ને. થોડા છે કે અંદર છે, વ્યવસ્થા હોવી જોઈએ. ના તો રાજાને તો પેલા પૂરી દીધો. એવું તો ના ચાલે ને. એટલે વિવિધતા હોય ત્યાં વ્યવસ્થા હોવી જોઈએ. એટલે વ્યવસ્થા સ્વીકારો છો કે નહીં? ધર્મ હોવો જોઈએ ને. સુખ મળે, દુઃખ મળે, કારણ તો હોવું જોઈએ ને. એમ કારણ વગર દુઃખ પડે એવું ના થાય. એટલે દુઃખનું કારણ હોવું જોઈએ. તો કહેશું કે અધર્મ, સુખનું કારણ હોવું જોઈએ ધર્મ. એટલે કે જે પૂર્વકૃત ધર્મ એવા હોવા જ જોઈએ.
અનિકાર્યત્વાત. એટલે આ બીજો આસ્તિક માણસ પૂછે છે પેલાને, નાસ્તિક છે પૂછે છે. આ બધા ઉત્તર એની પાસે છે ઉત્તર. એટલે કહે છે કારણ વૈચિત્ર મંત્રેણ કાર્ય વૈચિત્ર યોગાર. કાર્યની વિવિધતા દેખાય છે તો કારણ વિવિધતા હોવી જોઈએ. તમે કારણ સ્વીકારો છો કે નહીં? એટલે કારણ જાણવું જોઈએ. તમે એમ કહો છો માત્ર કાર્ય જાણેલું પૂરતું છે, ચાર ભૂતને જાણે એટલે પૂરતું છે કેમ કહેવાય? એનું રચનાર કોઈ કારણ હોવું જોઈએ. આ સુખ દુઃખ જાણ્યું નહીં પણ એનું કારણ તો હોવું જોઈએ ને. તો કહે છે કારણ વૈચિત્ર મંત્રેણ કાર્ય વૈચિત્ર એ આશંકા હે. એવી આશંકા આપણે કરીએ તો ઉત્તરીય આ પ્રમાણે આપે છે. એટલે બીજી પંક્તિમાં કહે છે નહીં ખલ વિશ્વર કરતા પરલોક કથા વૃથા. નહીં ખલું ઈશ્વર કર. કોણ ઈશ્વર? આ સર્જન કરનાર ઈશ્વર છે. નહીં ખલું ઈશ્વર કરતા. આપણને લાગે ને વૈજ્ઞાનિક બધા મત આપણને દેખાય છે ને આની અંદર, આ બધું ચારવાક મત જ છે. ઈશ્વર કોને જોયો છે? ન ખલું ઈશ્વર કરતા. આ જગત સર્જન કરનાર ઈશ્વર કોઈ છે નહીં. પરલોક કથા કોઈ પરલોક સ્વામી સ્વર્ગ હોય ક્યાં? પેલું કઈ જગ્યાએ આવે ને ક્યાં પરલોક શું હોય? નાસ્તિ પરૈતિ માની અયમ લોક નાસ્તિ પરૈતિ માની. આ જ લોક છે, આ સિવાય બીજું કશું છે જ નહીં દુનિયાની અંદર. એવું માન ધરાવનારા, અભિમાન ધરાવનારા. ન ખલું ઈશ્વર કરતા. ઈશ્વર નામનો જગતનું સર્જન કરનાર કોઈ નથી. એટલે કહે છે ત્યારે કોણ સર્જન? ભાવાનામ સ્વભાવ પરિણામ ઉપત્તે. અને સ્વભાવવાદ કહેવાય. આવું કેમ છે? તો કે છે બસ એનો સ્વભાવ જેવો છે. આ વૃક્ષ આવું કેમ? જેનો સ્વભાવ છે. આ માણસ આવો કેમ? એનો સ્વભાવ. આ વસ્તુ આવી કેમ થઈ? તો સ્વભાવ. જન્મ્યા પછી મારે સ્વભાવ, વૃદ્ધાવસ્થા સ્વભાવ, બધું સ્વભાવ છે. એકદમ જલ્દી મળ્યું કે સ્વભાવ બસ. એટલે એથી આગળ આ પ્રત્યક્ષ દેખાય છે એથી આગળ તમારે કલ્પના કરવાની જરૂર જ નથી. એનું કારણ શું? જે દેખાય છે તે છે, બસ આટલું છે. બીજું કોઈ કારણ આગળ ચિંતા કરવાની જરૂર, કારણ કે એ તો બધું કલ્પના જ છે ને. પહેલાનું પુણ્ય હોય એ કોણે જોયું છે? કોઈ જોયું છે? ન્યાય કરનાર. ન્યાય એટલે શું? એટલે તો આ માણસ બિચારો આટલું સારું કામ કરે તોય દુઃખ ભોગે, ક્યાં ન્યાય શું છે? કોઈ જાતમાં આપણે વ્યવસ્થા જણાતી નથી. અને તેથી આપણે ઈશ્વર કહીએ તો પણ એને સાબિત ના કરી શકીએ. ઈશ્વર કૃપાળુ છે તો કૃપાળુ હતા આ બધો ભૂખ મરો શેનો છે? ઈશ્વર ન્યાય કરનારો તો આ બિચારો આટલો સારો માણસ છે, દુઃખી કેમ થાય છે? ટૂંકમાં ઈશ્વર નકાર આવડાના પૂરતા કારણો મળી રહે. આસ્તિક લોકોને ઈશ્વર છે એના માટે પૂરતા કારણ મળે, નાસ્તિક લોકોને નથી એના પૂરતા કારણ મળે. ધર્મ ને ધર્મ કોને કહો? કોણે કહ્યું કે સારું કામ કરે એટલે સુખ જ મળે? જો આ માણસ કેવો મજા કરે છે, અને પેલો જો પેલો કેવો સબડે છે. ક્યાં ન્યાય છે? ક્યાં ધર્મ છે? આવું કેમ છે? કારણ કે તમે ધર્મ કહીને બધું સાબિત ના કરી શકો, ઈશ્વર કહીને તમે સાબિત ના કરી શકો તો એ કલ્પના જ થઈને છે વટે. ઈશ્વર કહેવાથી જો દરેક વસ્તુ સમજાવી શકતા હોત કે ધર્મ અધર્મરૂપી વ્યવસ્થા સ્વીકારવાને કારણે એક એક ઘટના સમજાવી શકતા હોત તો બરાબર છે. એ તો થતું નથી. તો પછી ધર્મ અધર્મ સ્વીકાર કરવાથી જો તમે સમજાવી ન શકતા હો તો પછી એનો સ્વીકાર કરવાની જરૂર શું છે? જે દેખાય છે તે આગળ કલ્પના કરવાની જરૂર શું છે? આ તો અનુમાન જ છે ને બધું. અનુમાનને કલ્પના જ કહેવાય. ભાવાનામ સ્વભાવત હેવ પરિણામ ઉપત્તે હે. આ પદાર્થનો સ્વભાવ જેવો છે કે આ પ્રકારે એમાં પરિવર્તન થવું, બસ સ્વભાવ છે. અગ્નિનો સ્વભાવ છે કે ભાઈ ગરમ હોવું, બરફનો સ્વભાવ છે કે ઠંડા હોવું. એમાં કારણ શું હોય? સ્વભાવ જ છે, બસ આવું જ છે. પ્રતિ વ્યક્તિ પરિણામયતુ અન્યસ્ય ઉપલંબ અભાવાત છે. આ દરેકને આ પ્રકારે ઘડનાર કહું જો તમે. પ્રતિ વ્યક્તિ પરિણમયતુ. આ દરેક વૃક્ષોનો બનાવનાર, દરેક પહાડનો બનાવનાર, દરેક તમે કહો છો કે આ બધી વિવિધતા છે માટેનો રચનાર કોઈ જોયો જ ખરો? નહીં ધનુર્મુક્તેશો ગમયિતા કશ્ચિદ ઉપલભ્યતે. ભગવાન ક્યાં
મારા બાણમાંથી ધનુષ્ય છોડું તેને કોઈ ભગવાન લઈ જવાના છે? તમે જોયો છે કોઈને? મેં ફેંક્યું ધનુષ્ય એટલે ગયું. ભગવાન આમાં ક્યાં આવ્યો? ભગવાનનો નિયમ શાનો છે? કૃષિવલોપ્તાનામ બીજાનામ વા પરિણમિતા. આ ખેડૂતો બધા બીજ રોપ્યા તો કંઈ ઉગાડનાર કોઈ બીજો કોઈ દેખાય? તમે રાત્રે આવીને કોઈ ખેંચે છે બહાર? જોયું છે કોઈને? બીજ રોપ્યું, બીજનો સ્વભાવ જ છે કે બધા અંકુર છે, આમાંથી વૃક્ષ. ભગવાન છે ની જરસી જરૂર છે. ભગવાન શું કરો છો? ભગવાનને હવે બીજા કોઈને વચ્ચે શું કામ લાવો છો? જરૂર શું છે? એટલે જેની જરૂર નથી એની વાત નહીં કરવાની. ટૂંકમાં એવું છે. કારણ કે પછી કલ્પના જગતમાં જ તમે રાચો છો. જે નથી એની કલ્પના કરી કરીને બધામાં ભગવાન દેખાય, એક એકમાં ભગવાન જ દેખાય છે. પછી તો કોઈ હશે તો ભગવાન, રડે તો કે ખસી ગયું લાગે તારું પછી આપણને. જે નથી એ જોયું તો આપણે શું કહીએ? સ્કિઝોફ્રેનિક. એટલે કે એની પોતાની દુનિયામાં છે. આ તો શું થયું? આજુ ભગવાનને જો કે આ ઝાડમાં શું ભગવાન દેખાયો? જો સ્વામીજી આ બીજમાંથી અંકુર ફોટો એટલે શું થઈ ગયું? જે ભગવાને કર્યું. ક્યાં છે ભગવાન? ક્યારે ભગવાન આવે કરવું? બીજોનો સ્વભાવ જ છે કે અંકુરમાં આમાંથી આવે. અંકુરનો સ્વભાવ છે કે એમાં છોડ બને, સ્વભાવ છે કે વૃક્ષ બને. ટૂંકમાં વસ્તુનો સ્વભાવ જ છે કે વસ્તુ વધે, બતાવે છે કે ભાઈ જન્મે પછી વૃદ્ધિ થાય, એનો ક્ષય થાય ને નષ્ટ થઈ જાય. આ સ્વભાવ છે. મતલબ ભગવાન ક્યાં આવ્યો? યદિ સ્યાત તદા ઉપલબ્ધ. જો હોત તો ક્યારેક તો દેખાત ને. જો ભગવાન આ ધનુષમાંથી છોડેલા બાણને એના પેલા લક્ષ્ય પર લઈ જતો હોય, જો ભગવાનની કૃપા નથી સ્વામીજી એટલે ના થાય ઉતારે. તે કામ ના કરો. ભગવાન શું કરે છે? તમે લોકો પછી આ ભગવાન કરીને બધું ભગવાન પર છોડી દો છો અને હાથ પગ જોડીને બેસી રહ્યું છે, પછી કે ભગવાન કશું કરતો નથી. કામ કરો તો થશે. કારણ ભગવાન હોત, ઉગાડનારો ભગવાન હોત, ઘડનારો ભગવાન તો ક્યારેક તો દેખાત ને. કોઈને તો દેખાત ને. કોઈ જોયો નથી. જોયો હોય તો પેલો આવું વર્ણન કરે, પેલો બીજો વર્ણન કરે. માટે જોયું છે કોને કહ્યું? જોયા હોય તો વર્ણન સરખું હોવું જોઈએ, પણ હોતું નથી. અને માટે ભગવાન કોણે જોયો છે? ધર્મ કોણે જોયો છે? યદિ સ્યાત તદા ઉપલબ્ધ્યેત. જો હોત તો ક્યારેક તો અનુભવ થાત. તદભાવાત છે. તદભાવ એટલે પ્રત્યક્ષ. અનુભવના અભાવને કારણે ભગવાનનો અભાવ છે. તદભાવાત છે. તદભાવ ઉપલબ્ધિ અભાવાત છે. ઈશ્વર અભાવ. ક્યારે જોવામાં આવ્યો નથી, કશું કરતો, માટે ઈશ્વર નથી. કુતો ઈશ્વર કલ્પના અવકાશ. તો ઈશ્વરની કલ્પનાનો અવકાશ જ ક્યાં છે? વસ્તુનો સ્વભાવ જ એવો છે કે આ પ્રકાર હોવું. એમાં ઈશ્વરની કલ્પનાને ક્યાં અવકાશ છે? પણ સુખ દુઃખનું શું? તથા સુખાદે વૈચિત્ર્યસ્યાપી તત્ત સંઘાત સ્વભાવ બધો સંઘાત જન્મ્યાનો સ્વભાવ છે કે દુઃખી થવું. એટલે ઘણા લોકો હોય છે ને એનું મોજ એવું છે કે સામે રડતો એવું જ લાગે, હંમેશા એવું જ લાગે આપણને. આપણે કહીએ શું થયું? તો કઈ થયું નથી. ઘણા લોકો મોઢું જ રડતું હોય, ઘણા લોકો વસ્તુ લાગે, એ બિચારો રડતો હોય તો આપણે રસ્તો લાગે. એવું હોય છે ઘણી વાર. બસ એનો સ્વભાવ છે અભાવ. એટલે કે સુખ દુઃખ પણ જેવી રીતે આ બધા બીજો સ્વભાવ છે વૃક્ષનો કે ભાઈ આંબાના વૃક્ષમાં કેરી જ આવે, લીમડાના વૃક્ષમાં એની લીંબોળી આવે, સ્વભાવ છે. ના એ તો પછી શું છે પેલી આંબાના મૂકનાર કોણ કેવો હશે? કોણ કેવો હશે? આંબાનો મૂકનાર, મોરનો મૂકનાર કોણ હશે? ઘૂઘુ ગજાવનાર કોણ હશે? કઈ ઘૂઘુ ગાજુનો સ્વભાવ છે કે આ સમુદ્રના મોજાઓ ઘૂઘુ ગજાવનાર કેવો હશે? કોઈ ઘૂઘુ સામે તો છે ગાજે છે ને ગજાવનાર કોણ છે? સામે દેખાય છે, પછી બીજાની કલ્પના શું કરવાની? પછી મને એક જ પ્રશ્ન છે, એ તો પ્રત્યક્ષ છે. ટૂંકમાં જે દેખાય છે એથી આગળ વધવાની જરૂર શું છે? તો આ સુખ દુઃખ પણ જે છે એ માત્ર દરેકનો સ્વભાવ છે. બસ તત્ત સંઘાત સ્વભાવ એવો પડતો ના અલૌકિક હોય. અલૌકિક એટલે લૌકિક નથી.
અર્થાત પ્રત્યક્ષ નથી. અલૌકિકનો અર્થ જે પ્રત્યક્ષ નથી. લૌકિક એટલે જે લોક અર્થાત દર્શનનો વિષય લૌકિક કહેવાય. અલૌકિક અર્થાત દર્શનનો વિષય નથી, પ્રત્યક્ષનો વિષય નથી, અનુમાન વગેરેનો વિષય હોય તો એને માટે એવું અલૌકિક અનુમાન કરવા ધર્મની દરેક બસ એનો સ્વભાવ જ છે. ન અલૌકિક હેતુ કલ્પ્ય હેતુ મારા જગતનો રચનાર કોઈ બીજો છે ને એ બધું આ કરી રહ્યો છે એવું કલ્પના કરવાની જરૂર નથી. આપણે જોઈએ છે કે વસ્તુ થઈ રહી છે. અંતે રીતે સુખ દુઃખનો આપનાર કોઈ હોય કે સુખ દુઃખની વ્યવસ્થા હોય એવું કલ્પના કરવાની જરૂર નથી. જે છે તે આ છે, બસ પ્રત્યક્ષ ઉત્તમ છે. એના વિશે કહેવામાં આવ્યું સ્વર્ગ કર્તૃક્રિયા દ્રવ્યનાશે યદિ યજ્વામ ભવે દાવાગ્નિ દગ્ધાનામ ફલમ સ્યાદ ભૂરી ભૂરુહામ. વૈદિક લોકો શું કહે? અગ્નિહોત્રાદિ કર્મ કરો, જ્યોતિષ્ઠોમેન સ્વર્ગ કામો યજેતા. જો સ્વર્ગની કામના હોય તો જ્યોતિષ્ઠોમ યાગ કરો તો સ્વર્ગ પ્રાપ્ત થશે. ત્રૈવિદ્યામામ સોમપાહ પૂતપાપાહ યજ્ઞૈરિષ્ઠવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. આમ સોમયાગ કરો તો તમે સ્વર્ગ પ્રાપ્ત થાય. તેતમ ભુક્ત્વા સ્વર્ગલોકમ વિશાલમ. વિશાળ સ્વર્ગલોકમાં દિવ્ય ભોગને ભોગવે. આ બધી કલ્પનાઓ થઈને સ્વર્ગ શાનાથી મળ્યું? સોમયાગ એટલે શું? કે જ્યોતિષ્ઠોમ એટલે શું? આ કુંડીમાં તમે અગ્નિ પ્રગટાવ્યો, એમાં ઘી હોમ્યું, તમે કર્યું શું? આ ઘીની રાખ બનાવી એથી આગળ તમે કર્યું શું? પ્રત્યક્ષ શું છે? પ્રત્યક્ષ શું છે કે આ ઘીને જે બધા પદાર્થો હોમ્યા, 5,000 રૂપિયાની વસ્તુ લઈ આવ્યા અને શું કર્યું? અંદર હોમ્યું. બસ કઈ થોડું બેસાયા મંત્રો બોલીને હોમી દીધું અંદર, પૂર્ણાહુતિ. એનું પરિણામ શું આવ્યું? રાખ. કર્તૃક્રિયા દ્રવ્યનાશેપી. આ થયું શું કે કર્મ કરનારો મરી ગયો, આ કર્મ એમ પૂરું થઈ ગયું, જે દ્રવ્ય હોમ્યું એ પણ રાખ થઈ ગયું. આ બધાનું પરિણામ તો આવું જ આવ્યું. તથાપી યદિ યજ્ઞામ સ્વર્ગ ભવે. ટૂંકમાં આવી રીતે દ્રવ્યોને અગ્નિમાં બાળવાથી જો સ્વર્ગ મળતો હોત તો પછી દાવાગ્નિ દગ્ધાનામ ફલમ સ્યાદ ભૂરી ભૂરુહામ. આમ બળવાથી અને આવી રીતે ભસ્મીભૂત થવાને કારણે સ્વર્ગનું ફળ મળતું હોય તો પછી વનની અંદર જ્યારે દાવાગ્નિ એટલે સમગ્ર વનને બળાઈનાર અગ્નિ હોય, એમાં બળી ગયેલા ભસ્મીભૂત થયેલા જે વૃક્ષો છે એમાં ફળ આવવું જોઈએ. ભૂત એટલે ભસ્મમાંથી ફળ મળતું હોય. ટૂંકમાં તમે યજ્ઞ કર્યો એટલે ખાલી રાખ તમે ઉત્પન્ન કરી, એને કારણે સ્વર્ગનું ફળ મળતું હોય તો પછી જ્યારે વનમાં અગ્નિ લાગે અને બધા વૃક્ષો બળી જાય તો એ બળેલા વૃક્ષમાંથી ફળ મળવું જોઈએ. ભૂરુહામ ભૂરી ફલમ સ્યાદ. ભૂરુહામ એટલે વૃક્ષાણા. ભૂરુહ પૃથ્વીમાંથી જે આરૂહ થાય એને ભૂરુહ એટલે વૃક્ષ. વૃક્ષમાંથી ભૂરી ફલમ સ્યાદ, ખૂબ ફળ મળવું જોઈએ. જોઈ શકો દાડો રાખમાંથી કશું મળતું જોયું તમે કહો દાડો? તો તમે અહીંયા અગ્નિહોત્ર વગેરે કર્મ કરો અને રાખનો ઢગલો કરો એટલે તમને સ્વર્ગ મળે. આ કઈ જાતની કલ્પના છે? અને ધર્મ કહેવાય. ધર્મ પુરુષાર્થ એટલે શું? તમે આ પ્રકારે વૈદિક કર્મ કરો. પરલોક કથાવૃથા, એ તો ચર્ચા કરી પણ નહીં, પણ એનો અર્થ સમજાવ્યો. ન ખલું ઈશ્વર કરતા પરલોક કથાવૃથા. આ પરલોક, આ લોકમાં તમે પુણ્યકર્મ કરો. પુણ્યકર્મ એટલે આ ભસ્મ રાખ બનાવો, બીજું શું? પુણ્યકર્મ એટલે વૈદિક કર્મ. વૈદિક કર્મ હંમેશા કોઈને કોઈ એમાં અગ્નિમાં આહુતિ આવે છે. આપણે તો કઈ અગ્નિમાં આપણે આહુતિ નથી, આપણે દેવતાનો ઉદ્દેશ્ય ને દ્રવ્યનો અર્પણ કરીએ છીએ. એ તો કલ્પના જ છે ને. દેવતોદ્દેશ્યને દ્રવ્ય ત્યાગ યાગ, કે દેવતાનો ઉદ્દેશ્યને દ્રવ્ય અર્પણ કરવા નામ યાગ. કોણ દેખાય છે? પ્રત્યક્ષ શું છે? પ્રત્યક્ષ એટલું જ છે કે અગ્નિમાં તમે આ બધું હોમ્યું અને રાખ બની ગયા, આટલું પ્રત્યક્ષ છે. બાકી બધી કલ્પના છે. એમ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત એવી જો તમે કલ્પના કરતા હો તો અમે મોટો રાખનો ઢગલો કરી ચાલો ને, તમે મોટું સ્વર્ગ મળશે. આખું જંગલ જ બાળી નાખીએ, મોટી રાખ થશે, ખૂબ બધું ફળ મળવું જોઈએ. એટલે પરલોક કથાવૃથા. શું પરલોક? પરલોક આ લોક છે. અયમ લોક નાસ્તિ પર ઇતિ માની. બસ આ જ લોક છે, જે દેખાય છે તે જ લોક છે. પ્રત્યક્ષ અનુભવ આ સિવાય જગતમાં કંઈ છે જ નહીં.
પુનઃ પુનર્વશમાપદ્યતે મે ન સાંપ્રાયઃ પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. આ બધી આ લોકોનો એટલો પ્રભાવ હશે કે દરેક શાસ્ત્રમાં આમનું ખંડન કરવાની જરૂર પડે જ છે. કઠોપનિષદ લો ગમે તે લો તોય પણ આ બધા લોકોનો પ્રભાવ એટલો હશે. એ જમાનામાં કથાઓ થતી જશે ને બધી લોકો સાંભળવા જતા છે. એટલે વૈદિક કાળની અંદર પણ એટલે આ લોકોના વિચારનો પ્રભાવ કેવો હશે કે વૈદિક ઋષિઓ પણ કેવું પડે. ન સાંપ્રાયઃ પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ. આ બાળક બુદ્ધિનો મનુષ્ય જે આ ધન પુત્ર પશુ એના કારણે અત્યંત મોહિત થઈ ગયો છે, એને જેનો વધારે દેખાતું જ નથી. અને શું માને છે? બસ આ લોકમાં જે ઇન્દ્રિય ભોગ મળે છે એથી આગળ દુનિયામાં કંઈ છે જ નહીં જીવનમાં. યમરાજા કે આ હંમેશા મારો શિકાર થયા જ કરે છે. યમરાજા કે આમને મારી જાળમાં ફસાવા માટે મારે કશું કરવું નહીં. એ સામેથી આવીને જ જાળમાં પડે છે. પુનઃ પુનર્વશમાપદ્યતે મે. આવી રીતે બધા આવી ઘણી બધી વાતો થાય છે. એટલે અવિદ્યાયામ અંતરે વર્તમાનાઃ સ્વયં ધીરાઃ પંડિતમ મન્યમાનાઃ તંદ્રમ્યમાણાઃ પર્યંતિ મૂઢાઃ અંધેનૈવ નિયમાન યથાંધાઃ. આંધળો નેતા પણ આંધળો. આમ કરી કરીને ઘણી બધી વાત કરવામાં આવી છે. પણ આ બધું આપણે જોઈએ છીએ કે આ માત્ર વૈદિક કાળમાં પણ હતું. અત્યારે હોય તો પ્રશ્ન જ નથી કળિયુગમાં. પણ આ પ્રકારની ફિલોસોફી કે જીવન દર્શન ધરાવનારા અનેક લોકો છે જે આ પ્રકારે પોતાનું જીવન ગાતા હોય છે. એમના જીવનો પશુથી વધારે વધીને કંઈ છે નહીં, પશુપણાથી. એટલે આહાર, નિદ્રા, ભય અને મૈથુન જે આ પ્રકારના આવેગો આપવામાં આવે એ આવેગની પૂર્તિ કરીને જેને જીવન માનનાર હોય. પશુઓને આ જીવનમાં કંઈ ફેર નથી, કારણ પશુઓ પણ એ પ્રકારના આવેગોવાળા હોય છે અને આવેગની પૂર્તિમાં જ પશુનું જીવન પૂરું થઈ જાય. કેટલા માણસો પણ આ રીતનું જીવન જીવતા હોય છે. આગળ પણ હજી એનું પૂરું થયું નથી. એટલે હજી એના ઘણી બધી દલીલો હશે, આગળ બતાવશે આપણને. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.